મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। આપણે મહિનાના છેલ્લા દિવસે પહોંચી ગયા છીએ। આ મહિનામાં પ્રભુએ આપણને કેવી રીતે દોર્યા તેના વિશે વિચારો। પ્રભુ તમારી સાથે દરરોજ બોલ્યા, તેણે આપણને દિલાસો આપ્યો, આપણને હિંમત આપી, આપણને બળ આપ્યું, આપણને સલાહ આપી, તેમણે આપણને માર્ગદર્શન આપ્યું। આવા એક અદ્ભુત પ્રભુ તે આપણી સાથે રહે છે। આ છેલ્લા દિવસે પ્રભુ તમને એક મહત્વપૂર્ણ કાર્ય એક વચન દ્વારા કહેવા માંગે છે। શું આ જગ્યા સુંદર નથી? શું તમે મારી પાછળ જે તરંગો જોવો છો, જે મોજાઓ જોવો છો તે સુંદર નથી? શું તમે મારી પાછળ પર્વતમાળા જોઈ શકો છો? દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરની અંદર પર્વતમાળા છે, મેં તમને કહ્યું હતું ને। તમે જોઈ શકો છો તે 12 પર્વત શિખરો છે। તેને 12 એપોસ્ટલ એટલે કે 12 પ્રેરિતો કહેવામાં આવે છે। શું ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યો ન હતા? તેમની યાદમાં તેઓએ આ પર્વતનું નામ રાખ્યું છે। તે જોવામાં ખૂબ જ સુંદર છે, તે ખૂબ જ આનંદદાયક છે। તે સુંદર છે ને? આ દિવસે ભલે તમે આ દ્રશ્યો જોઈને આનંદ કરો। પ્રભુ તમને એક વચન દ્વારા કહે છે, પુનર્નિયમ તેના 28 અધ્યાયના 12મા વચનમાં જુઓ, યહોવા તમારા માટે અખૂટ ભંડાર એટલે આકાશ ઉઘાડશે। એટલે કે તમને આશીર્વાદ આપવા માટે પ્રભુ તમારા માટે અખૂટ ભંડાર એટલે કે તેમના આકાશ ઉઘાડશે। તે આકાશ ખોલીને તમને આશીર્વાદ આપશે। તમે ઉધાર નહીં લેશો, પરંતુ પૈસા ઉછીને આપશો। તે તમને પૈસાની સમસ્યાઓ, પૈસાની અછત અને ગરીબીમાંથી બચાવી લેશે। તે તમને સંપૂર્ણ આશીર્વાદ આપશે, એમ વચન કહે છે। તમે હવે ઉધાર લેશો નહીં, પૈસા ઉધાર આપશો। શું વિશ્વાસ કરો છો? શું દેવાની સમસ્યા છે? તમે જેટલું પણ કમાણી કરો છો, તમામ નાણાંની વ્યાજની ચૂકવણીમાં જાય છે। તમને કોઈ આશીર્વાદ નથી। શું આમ વિચારો છો? પ્રભુ સ્વર્ગના સારા ખજાના ખોલશે ને તમને આશીર્વાદ આપશે। તે તમને સમૃદ્ધ બનાવશે અને દેવમુક્ત જીવન આપશે। પ્રભુએ આ વચન આપ્યું છે, જો તમે વિશ્વાસ કરીને પ્રાર્થના કરો તો તમે પણ આ ધન્ય જીવનનો વારસો મેળવી શકો છો। આજે આપણે તેના માટે પ્રાર્થના કરીશું। તમારે હવે વધુ ઉધાર ન લેવો જોઈએ। તમારે ઋણમુક્ત અને સુખી જીવન જીવવું જોઈએ। પરંતુ એક વચન છે જે આની સાથે જોડાયેલ છે। માલાખી 3 અધ્યાયના 10મા વચનમાં તે કહે છે કે તમે મારી કસોટી કરી જુઓ કે હું તમારા માટે સ્વર્ગના દ્વાર ઉઘાડીને આશીર્વાદ વરસાવું છું કે નહીં। પ્રભુ આપણને પડકારી રહ્યા છે કે કસોટી કરો। તમારો 10મો ભાગ એટલે કે દશાંશ મારા ભંડારમાં લાવો। મતલબ કે આપણે જે કમાણી કરીએ છીએ તેમાંથી જો તમે પગાર મેળવતા હોય તો પગારનો 10મો ભાગ, જો તમે વ્યવસાય ચલાવતા હોય તો નફાનો 10મો ભાગ, દશાંશ એ 10મો ભાગ છે। એ પ્રભુનો ભાગ છે। તેના દ્વારા પરમેશ્વરના કલીસિયાને તમે આશીર્વાદ આપો। અલગ મિશનરી છે જે લોકો સેવા કરે છે તેમને આપો। પ્રભુનું રાજ્ય બનવું જોઈએ। એ પૈસા તેના પર ખર્ચવા જોઈએ। જો તમે લોકો આ યોગ્ય રીતે કરો છો, હું સ્વર્ગના ખજાના ખોલીશ અને તમને પુષ્કળ આશીર્વાદ આપીશ, આમ પ્રભુ કહે છે। જ્યારે પણ હું કલીસિયામાં જાઉં છું, હું દાન આપું છું। સભાઓમાં જાઉં છું ત્યારે દાન આપું છું। એ બધું સાચું છે। શું આપણે યોગ્ય રકમ આપીએ છીએ? આપણે થોડું જ આપીએ છીએ। અને તેથી જો તમે વચનમાં જણાવેલ પ્રમાણે આપો છો, જેમ પ્રભુએ વચન આપ્યું હતું, તે સ્વર્ગના ખજાના ખોલશે અને પ્રભુ તમારા જીવનની અંદર પુષ્કળ આશીર્વાદ આપશે। હું તે મારા જીવનમાં જોઉં છું, મારી સેવાની અંદર જોઉં છું અને મારા ઉપદેશો અને સેવા કાર્ય માટે પ્રભુ તરફથી જેટલું પણ અર્પણ મને મળે છે તે હું અન્ય સેવાની અંદર 10મા ભાગ તરીકે આપું છું। તેવી જ રીતે હું ગરીબો માટે એક દશાંશ ખર્ચ કરું છું। હું 2 દશાંશ ભાગ આપું છું। અમે તેને અમારી સેવામાં અનુસરીએ છીએ। અમે એક દશાંશ અર્પણ લઈએ છીએ અને તે ઘણા સેવા માટે મિશનરીને આપીએ છીએ અને પ્રભુના સેવકો કે જેમને જરૂર છે તેમને આપીએ છીએ। અમે એક દશાંશ ગરીબો અને વિધવાઓને મદદ કરવા ઉપયોગ કરીએ છીએ અને તેથી જ અમે લોકો ઘણું સારું કરીએ છીએ। એ જોઈને પ્રભુ અમને પુષ્કળ આશીર્વાદ આપે છે। આ જ એક રહસ્ય છે। જો તમે આ સમજો છો અને તેના અનુસાર જીવવા માટે પ્રતિબદ્ધ થાવ છો, તમને દેવું કે પૈસાની સમસ્યા થશે નહીં। હંમેશા જીવનમાં સમૃદ્ધિ રહેશે અને સારું રહેશે। તેથી પ્રભુ કહે છે કે હું સ્વર્ગના ભંડારો ખોલીશ અને તમને આશીર્વાદ આપીશ। શું તમે હવે પ્રતિબદ્ધ કરશો કે પ્રભુ હવેથી તમે અમને જે આપો છો તેમાંથી તમારી સેવા કાર્ય માટે અને ગરીબોને હું આપીશ। તમે મને કેટલું આપવાનું કહેશો તેટલું આપીશ। મારે તમને જે રકમ આપવી જોઈએ તે હું આપીશ। આ રીતે પ્રતિબદ્ધ થાઓ, પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપશે
અને જ્યાં સુધી તે ભરાઈ ન જાય તમારી પાસે દેવાની સમસ્યા કે ગરીબી રહેશે નહીં. શું તમે લોકો આના પર વિશ્વાસ કરો છો? જો એમ હોય તો હૃદય પર હાથ રાખો, કહો, હે પ્રભુ, તમે કહ્યું હતું તેમ હું તમને તમારી સેવા અને ગરીબોને દશાંશ આપીશ. તેના માટે હું પ્રતિબદ્ધ થાઉં છું. જેમ તમે વચન આપ્યું હતું, તમે સ્વર્ગના ભંડારો ખોલશો અને મને આશીર્વાદ આપશો. હું પૈસા ઉછીને લઈશ નહીં, હું પૈસાનો સાહુકાર બનીશ. તે આશીર્વાદ માટે તમારે સ્તુતિ થાઓ. ઈશુના નામમાં આમેન, આમેન.